શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्यामने मां. हे गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री. जेठ महीनो पूरो थवानी तैयारी में. अषाढ़ महीना वरसाद, भयंकर गर्मी पड़ी. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું અત્યારે એસી છે, અત્યારે પંખા છે. 50 વર્ષ પહેલાં આમાંનું 5% નહોતું. મારા લગ્ન થયા ત્યાં સુધી અમારા ઘરે પંખો નહોતો. તો ઠાકોરજીને વીંઝણા બનાવતા. વીંઝણા લગ્નમાં આણામાં વીંઝણા આપતા. જાન આવે ને તો વીંઝણા બધા પોતાના ઘરે લઈ આવે અને ઢગલો કરે, અને એ જ પંખાથી બધા કરે. અને ઠાકોરજી માટે જે વીંઝણા બનાવે એમાં તો રેશમી કપડાં ને એની અંદર ભરત ને એની અંદર ફૂમતા ને પ્રભુ માટે બધું વિશિષ્ટ. ખસનાય બનાવે. અમારે ત્યાં જ્યાં ભાટિયાની ડેલી હતી ને એમાં મામી આવતા, કુસુમ મામી અને બાપ મામા, એ અમરેલીના હતા. એ ઠાકોરજી પધરાનું વેકેશનમાં 2 મહિના છોકરાઓને લઈને આવે. હવે એમના ઘરે ત્યાં બોમ્બેમાં તો પંખા નહીં. હવે અહીંયા ખસના ઓલા લઈ આવે ને એમાં ગુલાબ જળ છાંટે અને પછી ઠાકોરજીને વીંઝણા ઢોળે. પાછા કોઈ દર્શન ન કરાવે, અંદર ન આવવા દે. તો એકવાર અંદરથી વિસર. અને પહેલાં કેવું હતું, આમ બધા બાજુમાં રહેતા ને, તો એવું નહોતું કે આ આમનું ઘર. ના એક દેવી સરસ સુગંધ આવી. એટલે મેં કહ્યું, મામી બહુ સરસ સુગંધ આવે છે, અંદર આવું. મને કહે તો બેટા મારાથી સહેજ ગુલાબ જળ ઢોળાઈ ગયું. એમ નથી કહેતા કે ઠાકોરજીને જે પંખો છે એની અંદર ગુલાબ જળ છાંટ્યું છે. પછી આ ગુલાબ જળ એમની પાસે 2 જાતના હોય. એક ગુલાબ જળ હોય ને એ થોડું મિશ્રીવાળું હોય, ઇલાયચીવાળું. અને આ ગુલાબ જળ હોય ને એમાં મિશ્રીવાળું ન હોય. કીડીઓ થાય ને તો ઠાકોરજીને પરિશ્રમ પડે. મેં કીધું હું આવું લૂછી દઉં. મને કે ના બટા, એ તો મારા સાલા ઉપર જ ઢોળાયું હતું. જો પહેલાંના વૈષ્ણવને પ્રભુના તત્સુખનો વિચાર. એમને ત્યાં મદન મોહનજી યુગલ સ્વરૂપે હતા. હવે તો મામી લીલામાં પહોંચી ગયા. મામાઈ હવે લગ્ન થઈ જાય એટલે કાંઈ એવો. અને મામી મામા કેવી રીતે, મારી બાના ગામ દાળમાં, હવે ત્યાંથી 10 કિલોમીટર અમરેલી થાય. એટલે મારી બાને પૂછ્યું, બેન તમે કયા ગામના? તો એ જે ગામના હોય ને એ ભાઈ, એ નહીં પેલા એવો આમ સંબંધ પ્રેમ હતો. મને યાદ છે, એ જ્યારે વેકેશનમાં આવે ને એક બેગ અમારી જુદી હોય. એ ભાટિયા હતા, પણ બાનું ને એનું ગામ એક હતું. ને બાએ કીધું, એ કે ઓહો બેન તમે તો એ કે મારી બેન થાવ. એ કે હા મારા વીરા. તો આવે એટલી બેગ હોય ને, બાની 2 સાડીઓ હોય, બ્લાઉઝ ચણિયા, અમારા બધાને કપડાં, બંગડી ને ચાંદલા ને બધું.
અને દિવાળી ઉપર ન આવે તો એ અમારા ફટાકડાને મારે કહેવાના છે લૌકિક વાત કરવાનું એટલે જ કે અત્યારે પ્રભુ પર કેમ પ્રેમ બધાને નથી આવતો, ભાર લાગે છે. પૈસાને લોકો પ્રેમ સમજવા માંડ્યા. પેલા પૈસા ગૌણ હતા અને પ્રેમ મુખ્ય હતો. એટલે પ્રભુ પર ભાવ આવતો તો ભાર નહોતો લાગતો. એ મામી સવારે બ્રહ્મુહૂર્તમાં બાજુમાં કૂવો, જ્યાં મહારાજ નિવાસ, જે પોરબંદરવાળા નિત્ય લીલાસ દ્વારકેશ બાવા, ત્યારે રસિયા બાવા અને માધવરાયજી આવજા કરતા, મોરબાન પનુબાન ત્યાં અમે રહેતા. પેલા ભાટિયાન ડેલીમાં રહેતા. સવારે બ્રહ્મુહૂર્તમાં જળ ભરી આવે કૂવામાંથી. મામી ત્યારના અંદર હોય, 3 વાગે બહાર આવે. હવે અમે તો જમ પણ ભાણેજરાવ અને પાછા વૈષ્ણવ. અમારી પાતર પડે એટલે આપણે લેવા જાય. એ ના 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 હિન્દુ રેવા દે બટું. આજે એક તો ભાણેજરાવ ને પાછા વૈષ્ણવ. સેવામાં મને કેટલા દોષ પડ્યા હોય. આવતા જાત તમારો પગ ક્યાંક પડી ગયો હોય, ક્યાંક મારે હાથ ખાસા કરવાનું રહી ગયું હોય, તો આજે આ તું ને સમજુબેન ને પાતળ પડે ને તો મારા દોષ જાય. આ પુષ્ટિ માર્ગ આવો છે, સમજે એને. એટલે અમે પુષ્ટિ માર્ગને નજીકથી જોયો છે. એટલે અમને કેવું છે, અત્યારે અમને ઉંમર, તબિયત, કોઈક વાર માથું દુખતું હોય, કોઈક વાર પગ, પણ પ્રભુનો ભાર ન લાગે, પ્રભુ વાલા લાગે. ઠાકોરજીને આ કોઈ આવ્યું હોય ને તૃપ્તિને બહાર જવાનું હોય તો એને કહી જાઓ, મને તો રોટલી કરીને ઓલા મૂકી દે, બાકી દાળ ભાત શાક ને બધું બનાવી લઈશ. મારા ઠાકોર છે 2-3 વૈષ્ણવ એવાય, એ કહેલા બેન અમે ના, મારા ઠાકોરજી અને મારા વાલાને એટલી કૃપા કે એ એટલું કરાવડાવે. એ કેમ આપણા ઠાકોરજી એટલા વાલા લાગે કે ના, મારા ઠાકોરજીને મારા હાથનો જ ભાવે. સાક્ષાત માનીએ છીએ, માનતા નથી, સાક્ષાત છે જ. આજે આરાધ્ય સગુણ નાના હતા ને શ્રૃંગાર કરતી હોય ને તો સેજ આમ દબાવવા જાઓ ને, ઓલું કંઠેસરી કે હલકાવે, રાડ ફાટી જાય. એ બસ ધીમે ધીમે વાગી જશો, આટલો ભાર ન દેવાય. જો અત્યારે ભલે ભણવાના હિસાબે બે હું તો ઘણી વાર ખીજાવ, હારો વિમુખ થઈ ગયા છું. ત્યારે તમે મને કે એવું ના કે એ લોકોને ભણવાનો ભાર એટલો જ, બાકી પ્રભુ પરનો ભાવ તો એટલો જ છે. તો મારે કહેવાના આશય એ છે, પુષ્ટિ માર્ગમાં વલ્લભે મૂળ પાયો પ્રેમ આપ્યો છે. પ્રેમ રસ પાવો રે દયારામભાઈ. વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું વદન કમળ જોયું. હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠો. દયારામભાઈની એક એક ગરબી, એક એક ચંદ્રાવલા અંદર શું ભાવ ભર્યો છે. એ કે રેતીને પીલો ને, રેતીને તેલ ન નીકળે અઠવાડિયા સુધી પીલો તો, પણ માંડવીને પીલો ને, માંડવી એટલે અહીં શું કહે, મગફળી, તો તેલ નીકળે. તો તમે કૃષ્ણને છોડીને રેતી પીલો, એમાં તમારે મેળ ન પડે. પાણીને વલો ને ફીણ થાય, માખણ ન નીકળે. પણ દૂધ દોઈને જમાયું હોય દહીં અને વલોવો મલાઈને તો ઠાકોરજીને લાયક નવનીત થાય. પુષ્ટિ માર્ગ એટલે પ્રેમનો માર્ગ, પુષ્ટિ માર્ગ એટલે કૃપા. આજે પેલી છોકરી ઠાકોરજી પુષ્ટ કરાવવા આવી, બરાબર. હવે એનો દીકરો 8 વર્ષનો અને દીકરી 6 વર્ષની. એના ઉપર કેવી કૃપા. એના લગ્ન બોમ્બે થયા. હવે વાસી મારીએ
અને એને વર નોકરી કરવા ક્યાં કીધું જાય. એ આપણા ભેગા ગયો વખતે વ્રજમાં આવ્યા હતા. એના વર છોકરાને લઈને આઘા ઉભા રહી. હું કહું આવો ને ભાઈ. ના ના ઊભો છું. ઓલી દીકરી કે લાંટી આમ કરે કે નહીં આવે. ધીમે ધીમે તો કેવું આવ્યું કે આવીને મારી બાજુમાં બેસશે. બ્રહ્મ સંબંધ ને પછી ત્યાં બોમ્બેમાં તો આવી જિંદગી. 2 કલાક જાતા ને 2 કલાક આવતા, 8 કલાકને નોકરી. હવે ઠાકોરજી એને એટલા વાલા, સત્સંગ સાંભળે એટલી વાર અમુક પ્રશ્ન પૂછ્યા તે. હવે અહીંયા એના મમ્મી આવે, પુરુષોત્તમ મહિનામાં આખો મહિનો એના મમ્મી આવ્યા, ભાભીને. હવે એને બહુ એવું થાય કે મને અહીંયા કાંઈ મળતું નથી, હું ભૂખી રહું. ભૂખી એટલે અનાજથી નહીં, સત્સંગથી. એનો વિરહ કેવો, પ્રભુ એવી કૃપા કરી કે સારી કંપનીમાં નોકરી મળી ગઈ એના વરને, અને સારા એરિયામાં મકાન લઈ લીધું. હજી આજે 10 દિવસ થયા. કેટલા? 10. હવે ટાઈમમાં થાય એટલે એને રડવું આવે કે આ 4 દી માટે મારે 26 દિવસની સેવા જાય છે. હવે છોકરા નાના. રાતના એના વરે કીધું કે હું કરીશ, હાલ પુષ્ટ કરાયા. એ કે ઈલાંટી મને આખી રાત ઊંઘ ન આવી, કે સવાર સુધીમાં આમનો વિચાર ન ફરી જાય થારો. કારણ કે એમણે નજીકથી આ બધું નથી જોયું, અને તમારી જેમ અમે તો આમાં જ મોટા થયા છીએ. સવારે વહેલી ઉઠી ગઈ, બધું પરવારી કરીને છોકરાઓને એના વરને લઈને પુષ્ટ કરાવવા આવી. અને પ્રભુ પુષ્ટ થઈ ગયા ને ફોન આવ્યો. ઈલાંટી ઓલું બોલો ને. મેં તો હા નંદ યશોદા. હવે તો યશોદાજી બની ગઈ. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલ. આ પ્રભુ આવ્યા પેલા કેવી લીલા કરી. બોમ્બેથી અહીંયા પિયરેનું, અહીંયા બધા સાસરીવાળાએ, પણ એના વરને ત્યાં સારી નોકરી હતી. પણ એના કરતાંય સારી નોકરી અહીંયા મળી ગઈ, સારી કંપનીમાં, અને પગારેય સરસ. અને બોમ્બે કરતાં અહીંયા અમદાવાદ સસ્તું. બધી ત્યાં પેલું થઈ ગયું ને અહીંયા વ્યવસાય પ્રભુએ કરી દીધી. મને કે હાશ આજે 10 દિનનો થાક ઉતરી ગયો, કે અત્યાર સુધી 2 હાથે ચિંતા કર, 2 હાથ મારા. હવે તો મારા ઘરે 1000. હવે મને એમ થાય હાશ હવે મારે બધું બરાબર. હવે 6 વર્ષની દીકરીને 8 વર્ષ, તો એ દીકરી કેટલી નાની. પણ આ પુષ્ટિ પુરુષોત્તમની કૃપા જુઓ તમે. એક નાની વાત. અમુક જે આ વાર્તા કહું છું સાચી બની ગયેલી, એ બધી ભક્ત માલની છે. કોઈ કપડ કલ્પિત વાર્તા નથી મારા વાલા. 1 મિનિટ. એ ભક્ત માલની. એમાં લખ્યું હોય એ જ હકીકત, ઓથેન્ટિક. કદાચ શબ્દો મારા ફેર હોય. પ્રભુ તમારું સ્ટેટસ નથી જોતા, તમારો પૈસો, તમારો દેખાવ, તમારો રૂપ, તમારા ગુણ. પ્રીતમ પ્રીત હિતે પૈયે, ગોવિંદ સ્વામીનું કહ્યું. તમારી પાસે કાંઈ જ નથી તો પ્રભુ તમને મળી જાય. પ્રીતમ પ્રીત હિતે પૈયે, યદ્યપિ રૂપ ગુણ શીલ સુધરતા. એને બાત ન રહી જઈએ. રૂપ હોય, ગુણ હોય, શીલ હોય. આનાથી પ્રભુને કાંઈ દેવાવાળો જે છે. છેલ્લે આવે છે ગોવિંદ, સ્નેહ કહાલો સુહાર નચયો. આ જીભને લૌકિક વાતો કરીને હું કામ નચાવો છો? આ જીભથી જે બોલવાનું છે બોલો.
રાતના કોઈ દિવસ વિચાર કરીએ જ કે ઠાકોરજી આ લૂલી આપી, જો 4 નામ: લૂલી, જીભ, રસના, હજી 4થું રહ્યું, હમણાં યાદ આવે એટલે કહું. આ લૂલી એટલે બોલવાનું બોલે, ન બોલવાનું બોલે. જીભ એટલે લૌકિક બોલે, અને રસના એટલે રસોવઈ પ્રભુની જ વાતો કરે. તો વાત કરતા હતા નાની. ભક્ત બાલમાં એક વાર્તા આવે છે. કાના પાત્ર નામની એક દીકરી હતી, પણ એની માં વેશ્યા હતી. એનું નામ શ્યામા. જે વેશ્યા હતી એનું નામ શ્યામા. રૂપનો અંબાર. વિપરીત સંજોગોને લીધે વેશ્યા બને, પણ એનું મૂળ વેશ્યાનું નહોતું. એને વિઠોબા બહુ વાલા લાગે. એની વાતો કોઈ કરતું હોય તો ઊભી રહી જાય, એના ભજન કરતા હોય તો ઊભી રહી જાય. પણ એ જમાનામાં આ લોકોને મંદિરમાં આવવા દેવામાં નહોતા આવતા. ત્યાંથી પસારે ન થાય. પણ કોઈ વાતો કરતી હોય તો એના મનમાં એ મૂર્તિ કંડારાઈ જાય કે વિઠોબા આવા, વિઠોબાનું મુખારવિંદ આવું, એના નેત્રો આવા, એનું મુખ આવું. અને એ ભૂલી જાય કે હું વેશ્યા છું. હવે એને ત્યાં દીકરી આવી, એનું નામ પાડ્યું કાના પાત્ર. મહારાષ્ટ્રમાં હોય બાના પાત્રે, કાના પાત્રે, બારા પાત્રે બધું. હવે વેશ્યાને ત્યાં તો એવું કે એમની દીકરી એ જ થાય, કારણ કે આનો બાપ કોણ? એ જ મહલ્લો હોય ને એ જ બધા રમે ને એ જ પાછા. એટલે દીકરી આવી રૂપનો અંબાર, આટલા લાંબા વાળ. હે વિઠોબા, મારી જિંદગી ભલે આમાં ગઈ. આ મારી દીકરીને મારે ભક્ત બનાવી છે. આ દીકરીને મારે આની અંદર આ નરકમાં નથી નાખવી. એટલે બધા રમવા જાય તેને જવા ન દે. એને વિઠોબાની વાતો કરે, તુકારામની કરે, બધા ભક્તોની વાતો કરે, એ ચરિત્ર કે. હવે સ્કૂલમાં તો આ લોકોના એ જમાનામાં આવવા ન દે. બધા રમતા હોય. હવે એ બધા કોણ? આ જ લોકો. એ પાછા વેશ્યા જ થાય. આણે ઠાને લીધું, હે વિઠોબા, મારે આને આમાં નરકમાં નથી મૂકવું. હવે રાતના તો વેશ્યાનો ધંધો, આપણે બધા સમજીએ. એટલે એને વિઠોબાની વાતો કરે ને ભજન ગાતા ગાતા ઓલીને સુવડાવી દે. હવે જેમ જેમ મોટી થવા માંડી એટલે નીચે જાય એટલે બધા કે હાલ રમવા. એટલે પૂછવા જાય ના પાડે. એ કે વિઠોબાઈ મને ના પાડી કે તને નીચે રમવા નહીં જવા દેવાની. એ કે તો વિઠોબાના દર્શન કરવા લઈ જાય. એ કે વિઠોબાએ કીધું છે કે હું કેવડાવીશ. એટલે આ રાહ જુએ, પૂછે આજે જવાનું છે? એ કે હજી કેવડાવ્યું નથી, કેવડાવે એટલે જાય. રાતના હવે ઓલી મોટી થઈ એટલે પૂછવા માંડી, તું રાત્રે ક્યાં જાસ? મને મૂકીને કેમ જાસ? મને કેમ ભેગી નથી લઈ જતી? હવે હું આવીશ. સમજણ આવે પછી ઉપાધિ. એ કે સાંભળ, આ ભૂતડાઓ આવે ને પ્રેત, તો એને કાઢવા માટે જાઉં છું. એ કે મોલ્લામાં બધાય જાય. તો કે બધાય છોકરાઓ
ની માં જાય તો નીચે રમે છે, તો તું મને કેમ નથી જવા દેતી? હું રમવા જઈશ નીચે. હવે વેશ્યા સમજી ગઈ કે આને એ કે હું કહું ને ત્યારે જાજે, હજી તું નાની છો. આણે એની મા સિવાય બીજું આ બધું માહોલ જોયું નહોતું. હવે તો ઘણીવાર એવું થાય કે એ ગીત ગાય એટલે સૂઈ જાય ને માં જાય એટલે નીચે રમવા જાય. હવે બધા માહોલે એકવાર એવું બન્યું, સરસ ફ્રોક પહેર્યો હતો ને મસ્ત તૈયાર કરી હતી એની માએ એને, રૂપાળી એટલી ને. આ લોકોને તો જેમ દેખાવડું એમ તરત બજારમાં, એટલે બધાય રમતા હતા. ત્યાંથી રાજાની સવારી નીકળી એ ગામના. એણે આ કાના પાત્રને જોયું, ઘરે જઈને સૈનિકોને કીધું જાઓ લઈ આવો. ત્યાં ઓલી એની માં આવી ગઈ, ખબર પડી અરે હવે કશું જ ના થાય. રાજા વાજાને વાંદરા ખૂબ રડી. સૈનિકો લઈ ગયા. આખા રસ્તે જે એની માં વિઠોબાના ગીત, નામદેવને ભજન ગાતા, તુકારામના,